ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પીઓ સ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પાપડ ને મરચાંનું શાક. તો એના હારું આપણે મરચાં લીધા છે. તો આ 1 કેપ્સિકમ મરચું લીધું છે અને 2 આપણે આ રીતના મરચાં લીધા છે. આ બહુ તીખા ના હોય, મીડિયમ હોય એટલે 2 લીધા. 3 આપણે ટમેટાં લીધા છે અને પાપડ તો આ નાના પાપડ છે તો 6 થી 7 આપણે પાપડ લીધા છે અડદના. અને આદુ મરચાં ને લસણ આ રીતે લીધું છે. 3 મરચાં, 1 ગાંઠિયો લસણ ને થોડુંક આદું એમ, અને લીલા ધાણા લીધા છે. અને થોડાક આપણે ગરમ મસાલા લીધા છે. તો તેજ પત્તા 2 મરચાં, 2 આ બાદિયા તજ અને થોડાક તીખા અને લવિંગ 2-4 અને થોડીક આપણે જાવેત્રી લીધી છે. તો આની એકદમ સરસ સુગંધ આવશે એમાં. અને 1 ચમચી આપણે કિચન કિંગ મસાલો લીધો, થોડીક હિંગ લીધીશ વઘાર માટે. અને નોર્મલ આપણે રેગ્યુલર મસાલા જોહે, જીરું ને મીઠું મરચું એ બધું, ધાણા જીરું, તેલ જોહે અને પાણી જોહે. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે બધું શાકભાજી આ આપણે ધોઈને જ લીધું છે. તો આને આપણે સુધારી લેવાનું છે. આ મરચાં છે એને આપણે કાપી લેવું. આ રીતે આપણે વચ્ચેથી બધાય બી કાઢી નાખીશું. આ રીતે કરીએ એટલે આખું નીકળી જાય. આ રીતનું આને આપણે કટિંગ કરી લેવું. તો સફેદ ભાગ બધો આપણે કાઢી નાખવાનો હોય કેપ્સિકમમાંથી. આ રીતે એકદમ ચોખ્ખું કરી લેવાનું. તો આને આપણે ટુકડા કરી લેવાનું. તો કેપ્સિકમને આપણે ટુકડા કરી લેવા. આ રીતે આ રીતના આપણે ટુકડા કરવાના. તો કેપ્સિકમ આપણે આ રીતે ટુકડા કરી લીધા છે. હવે આ મરચું છે એને આપણે એ જ રીતે ટુકડા કરી લેવું. તો આના બી કાઢી નાખીશું આપણે આ રીતે. તો આને આપણે એ જ રીતે ટુકડા કરી લેવું. તો મરચાં આપણે આ રીતે સુધારી લીધા છે. તો પહેલાં આપણે આદુ મરચાં ને એ બધું આમાં વાટી લેવું. તો આમાં આપણે લસણ નાખી દેવું અને મરચાં આ રીતે ટુકડા કરીને. તો તમે તમારી તીખાશ પ્રમાણે મરચાં, આ બધાય મોરા મરચાં હોય એટલે આપણે 2 થી 3 આ રીતે તીખા મરચાં લીધા છે તીખાશ માટે. અને આદું, તો આદુને આપણે છાલ કાઢીને લઈ લેવું. તો આ બધું તમે તમારા ટેસ્ટના હિસાબે વધારે ઓછું કરી શકો, આદુ લસણ એ બધું એમ. તો આની આપણે વાટી લેવું. તો આને આપણે આ રીતનું વાટી લેવાનું છે. તો એની સાઈડમાં રહેવા દેવું ને તેલ ગરમ મૂકી દેવું. તો આપણે કઢાઈ લીધીશ, ગેસ ચાલુ કરશું. આમાં આપણે તેલ નાખીશું. તો 1 ચમચા જેટલું આપણે તેલ નાખીશું અને તેલ ગરમ થવા દેવું. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ટમેટાં છે એને આપણે સુધારી લેવું, એના ટુકડા કરી લેવું. તો આ રીતના દેશી ટમેટાં હોય તો સારું. આ ગોળ ટમેટાં આવે એ થોડાક ખાટા હોય છે એટલે એકદમ સરસ ખટાશ આવશે.
તો આને આ રીતે આપણે ટુકડા કરી લઈશું. તો ટમેટા આપણે આ રીતે ટુકડા કરી લીધા છે ને તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો તેલમાં આપણે નાખીશું થોડું જીરું અને બધાય આપણે જે આખા મસાલા લીધા હતા એ તજ, લવિંગ, બાદિયા બધું, મરચાં અને તેજપત્તા અને લીમડો અને હિંગ. હવે એમાં આપણે નાખી દેવું આ મરચાં. થોડીક વાર મરચાંના મસળી લેવાના તેલમાં. અડધીક મિનિટ માટે આમાં પકાવી લેવાના. તો થોડીક વાર આને પકાવી લીધા છે આપણે મરચાં આમાં. તો હવે એમાં આપણે નાખી દઉં આદું, મરચાં અને લસણ જે આપણે વાટેલું છે એ. અને મિક્સ કરી લઈએ. થોડીક વાર આ રીતે મિક્સ કરી અને તરત એમાં આપણે નાખી દેવાના ટમેટાં. ટમેટાને એકદમ પાકવા દેવું. ટમેટાં થોડાક ગળી જાય એવા ત્યાં સુધી એને આપણે પાકવા દેવાના. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. તો ટમેટાં આપણા પાકી જાય ત્યાં સુધીમાં આપણે આ પાપડ છે એના ટુકડા કરી લેવું. તો આ રીતે આપણે નાના પાપડ છે એટલે બહુ વધારે નહીં થાય એના ટુકડા. આ રીતના આપણે કરી લેવું. આ રીતના બધાય પાપડના આ રીતે આપણે ટુકડા કરી લેવાના. બહુ ઝીણા નહીં કરવાના. આ રીતના થોડાક. તો આને થોડીક વાર આપણે પલાળી દેવું એટલે સોફ્ટ થઈ જાય પાપડ. તો થોડુંક પાણી નાખીને એને આ રીતે બોળી દેવાના. એકદમ સરસ થઈ જાય પાપડ. પાપડ પલળે ત્યાં સુધીમાં આપણા ટમેટાં પાકી ગયા. ટમેટાં આપણા પાકી ગયા સારી રીતે એકદમ સરસ. હજી થોડીક વાર પાપડમાં અંદર પાકશે એટલે આ રીતના આપણે થઈ જવા જોઈએ. હવે એમાં બીજા મસાલા આપણે નાખી દેવું. તો મીઠું સ્વાદ પ્રમાણે. પાપડમાં મીઠું હોય એટલે આપણે આ શાકભાજી પૂરતું જ મીઠું નાખવાનું. થોડી કમથી હળદર અને ધાણા જીરું 1 ચમચી, લાલ મરચું થોડુંક અને આ કાશ્મીરી મરચું. આ તીખું નથી હોતું આપણે કલર માટે. તો આ બધું આપણે મિક્સ કરી લઈએ. આ રીતે બધા મસાલા મિક્સ કરી લેવાના. પાપડ હવે જોઈ લઈએ આપણે. તો થોડીક વાર થાય એટલે પાપડ એકદમ આ રીતના સોફ્ટ થઈ જાય. જો પલળી ગયા છે. તો પાપડને આપણે આમાં નાખી દઈશું બધાય.
મિક્સ કરી દઉં. આમાં આપણે થોડુંક પાણી નાખવાની જરૂર પડશે, તો એમાં આપણે આ જે પાપડનું પાણી છે એ જ પાણી નાખી દઈશું. થોડીક વાર પાકવા દે. લીલા ધાણા થોડાક નાખી દે. એકાદી મિનિટ પકાવી લેવું આને. તો આને આપણે થોડીક વાર પકાવી લઈએ સારી રીતે. આમાં પાપડ નાખીને એકદમ મસ્ત થઈ ગયું. મસ્ત પાપડનું શાક ખાવામાં બહુ સારું લાગે. ઘણીવાર ઘરમાં કંઈ શાકભાજી ન હોય, પાપડ હોય અને મરચાં અને ટમેટાં તે હોય તો તમે કેપ્સિકમની જગ્યાએ મોળા કોઈ પણ મરચાં વાપરી શકો, એમાંથી બનાવી શકો. તો હવે આમાં કિચનથી મસાલો નાખી દેજો. તો પરોઠા આરે, ભાખરી આરે, ગમે નહીં આરે તમે રોટલી આરે કે ખાઈ શકો એમ. તો ગેસ હવે બંધ કરી દઈશું અને ઉતારી દઈશું. એકદમ મસ્ત સરસ સુગંધ આવે છે. તો આને આપણે કાઢી લઈશું, સર્વ કરી લઈશું. આટલા શાકમાં 3 થી 4 જણા આરામથી જમી લઈએ. તો તૈયાર છે આપણું પાપડ અને મરચાંનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ પાપડ ને મરચાંનું શાક.